જો તમારી ઊંઘ વહેલી સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચેના સમયગાળામાં ઉડી જાય છે તો આ વિડીયોને આપ અંત સુધી જરૂરથી નિહાળજો। વહેલી સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવી એ કઈ વાતનો નિર્દેશ કરે છે? શું આ ઘટનાની પાછળ સકારાત્મક કે પછી નકારાત્મક બાબતો હોઈ શકે છે? આજે આપણે વાત કરીશું કે વહેલી સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવા પાછળ શું માન્યતાઓ રહેલ છે। માટે આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આ સમયગાળાને બ્રહ્મ મુહૂર્ત કે પછી અમૃત વેળા તરીકે ઓળખવામાં આવે છે। બ્રહ્મ મુહૂર્ત રાત્રિનો સમયનો અંતિમ પ્રહરનો ત્રીજો ભાગ હોય છે। ધર્મશાસ્ત્રોમાં ઊંઘનો ત્યાગ કરવાનો આ શ્રેષ્ઠ સમય જણાવવામાં આવેલ છે। અમૃતનો અર્થ થાય છે લોકોને અમરતા પ્રદાન કરનાર અને વેળાનો અર્થ થાય છે સમય। અમૃત વેળાનો અર્થ થાય છે ચિરંજીવી બનાવનાર કે અમરતા પ્રદાન કરનાર સમય। આ સમયમાં થોડા સમય માટે પણ કરવામાં આવેલ યોગ અભ્યાસ આત્માને તે આત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે જે આનંદની અનુભૂતિ અમૃત પીવાવાળાને થતી હોય છે। અમૃત વેળાનો અર્થ કે તે વેળા કે જ્યારે ભગવાન સ્વયં પોતાના ભક્તોને અમૃત પીવડાવવા માટે આવે છે અને જે આ અમૃતનો પાન નથી કરતા તેમને પરમ આનંદની પ્રાપ્તિ નથી થતી। જો તમે આત્મકલ્યાણ ઈચ્છો છો તો તમારે આ વેળામાં ઉઠીને રાજયોગ, ધ્યાન અને જ્ઞાનાર્જન કરવું જોઈએ। આ સમયે અદ્ભુત શક્તિઓનો પ્રવાહ ચાલુ હોય છે। આ શક્તિઓ ઘણા બધા પ્રકારના નિર્દેશ કરે છે। શક્તિઓ જે વ્યક્તિને ખુશ જોવા માંગે છે તેને જ આ શક્તિઓ આ સમય દરમિયાન જગાડે છે। આ શક્તિઓ એવો નિર્દેશ કરે છે કે તમને ખુશી મળશે। વહેલી સવારે 3 થી 5 વાગે દિવ્ય શક્તિઓ વિચરણ કરતી હોય છે। તે સમયે તમે જાપ કરો છો અને ભગવાનનું ધ્યાન કરો છો તો તેમની કૃપા તમને ખૂબ જ આસાનીથી પ્રાપ્ત થાય છે। રાતના 3 થી 5ની વચ્ચે ઊંઘ ઉડવાનો મતલબ છે કે સૃષ્ટિ ઈચ્છે છે, તમારા ગુરુ ઈચ્છે છે, તમારા ઈષ્ટ ઈચ્છે છે, દિવ્ય શક્તિ ઈચ્છે છે કે તમે ઉઠો અને પરમાત્માનો સ્મરણ કરો, જાપ કરો, કેમ કે ઘણી બધી શક્તિઓ તમારી રાહ જોઈ રહી છે જે તમને મળવાની છે। આ શક્તિઓ પોઝિટિવ વાઇબ્રેશન એટલે કે સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે જે તમને તંદુરસ્ત રાખશે, ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે, તમને ભક્તિથી ભરી દે છે। જો તમે વહેલી સવારે ઉઠીને પૂજા પાઠ કરો છો તો ઘણી બધી દિવ્ય શક્તિઓ તમારા શરીરમાં વાસ કરે છે અને આ બધા સંકેતો દિવ્ય શક્તિ આપી રહી હોય છે। આ દિવ્ય શક્તિ પરમાત્મા જ છે જેઓ ઈચ્છે છે કે તમે સવારમાં વહેલા ઉઠો। આને તમે સરળ ભાષામાં એવી રીતે પણ સમજી શકો છો કે જેમ એક તોફાની બાળક હોય છે તો તેની માતા તેને દુલાર કરીને સૂડાવી દે છે એ આશયથી કે તે વધારે સમય સૂતો રહે। જો તે ઉઠી જશે તો તોફાન મસ્તી કરશે અને તેને કામ કરવા નહીં દે, પરંતુ જે સારો બાળક હોય છે તેને તેની માતા ઉઠાડે છે અને તેને કંઈક કામ સોંપે છે કે પછી તેની સાથે કંઈક વાતો કરતી હોય છે। એવી જ રીતે પરમાત્મા પોતાના પ્રેમી ભક્તોને વહેલી સવારમાં ઉઠાવે છે। તમે જોયું હશે કે કેટલાક લોકોને આખી રાત ઊંઘ નથી આવતી હોતી અને સવારના 4 વાગ્યાની આસપાસ ઊંઘ આવી જતી હોય છે। આ સમયે ઊંઘ કેમ આવી ગઈ? કેમ કે આ સમય ફક્ત પરમાત્માના ભક્તોનો સમય હોય છે। આ સમયે પરમાત્મા તેમના ભક્તો ઉપર અત્યંત રાજી રહેતા હોય છે। આ સમયે કરવામાં આવેલ પૂજા જાપનો જલ્દી સ્વીકાર કરવામાં આવે છે। તમે જોયું હશે અથવા તો અનુભવ્યું હશે કે અમુક લોકો ઘસઘસાટ ઊંઘતા હોય છે અને એકાએક ઝબકીને જાગી જતા હોય છે। અમુક લોકો આ વાતને જતી કરીને ફરીથી ઊંઘવાનો પ્રયત્ન કરતા હોય છે।
આમ અચાનક નીંદરમાંથી જાગી જવું એ બાબતને અવગણવી ન જોઈએ. તેની પાછળ રહસ્ય છુપાયેલ હોય છે અને વ્યક્તિના જીવનમાં થતી દરેક ઘટના પાછળ કંઈક ને કંઈક કારણ હોય જ છે. સવારે 3 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે ઊંઘ ઉડવાનો મતલબ એ થાય છે કે તમારા પરિવારમાં ખુશી આવવાની છે તેમજ સુખ શાંતિ અને ધન પ્રાપ્ત થવાનું છે. સવારે આ સમય દરમિયાન ઉઠવાથી સ્વાસ્થ્ય, મન અને ધાર્મિક લાભો પણ ઘણા થાય છે. સવારે વહેલા ઉઠવાવાળા લોકો શક્તિથી ભરપૂર તેમજ કુદરતી વાતાવરણનો લાભ મેળવે છે. શાસ્ત્રોમાં પણ આ સમયને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આવા લોકોને ભાગ્યશાળી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયેલ તમામ વાત પાછળ કંઈક ને કંઈક તથ્ય છુપાયેલું હોય છે. રાતના 3 થી 5નો સમય સૌથી નીરવ હોય છે. આ સમયમાં નદીના પાણી પણ શાંત થઈને તરંગો વિના સ્થિર હોય છે. એક અલૌકિક માહોલ બની જતો હોય છે. જો આ સમયે તમારી આંખ ખુલી જતી હોય તો ગભરાવું ન જોઈએ, બલકે તેને એક ઈશ્વરીય સંકેત સમજવું જોઈએ. આ બાબતથી ડરવાની જરૂર નથી. આને શુભ બાબત સમજવી જોઈએ. આ ક્ષણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની ક્ષણ હોય છે. આવા સમયે ડરીને કે પછી મૂંઝાઈને ફરીથી સૂઈ જવું નહીં. જાણકારોના મત અનુસાર જો તમારી ઊંઘ રાતના 3 થી 5ની વચ્ચે ખુલી જાય છે તો આવા સમયે તરત જ બેઠું થઈ જવાનું અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ વિના શાંત મને ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. તમે જે કોઈ પણ ઈષ્ટદેવ કે આરાધ્યને માનતા હોય, કોઈ પણ ધર્મ, જ્ઞાતિ કે જાતિ હોય, તમારે તમારા ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. ઈશ્વરનો આભાર માનવો જોઈએ. આજ સુધી જે કંઈ પ્રાપ્ત થયેલ છે તે સમસ્ત સુખાકારી માટે કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ. આ સમયે જો તમને કંઈ પણ ન સૂઝે તો તમારે ઓમકારનો જાપ કરવો જોઈએ. એવી માન્યતા છે કે આ ક્ષણે ક્યારેય ગભરાઈને કે ઊંઘને આધીન થઈને સૂઈ ન જવું જોઈએ. ભલે થોડીક વાર પણ, ક્ષણિક પણ જાગીને ઈશ્વરનો આભાર માની અને આ ભાગ્યશાળી ક્ષણને વધાવીને જ સૂવું જોઈએ. નહીં તો ઈશ્વરના આ કોલનો અનાદર સમજવામાં આવે છે. કહેવાય છે કે દુનિયામાં જેટલા પણ મહાપુરુષો થઈ ગયા તેઓ પરોઢે બ્રહ્મ મુહૂર્તમાં જ જાગે છે. સવારના 7 કે 8 વાગ્યાની વચ્ચે પોતાની આખી દૈનિક ક્રિયાઓ પતાવી લેતા હોય છે અને આખા દિવસમાં આટોપવાના કાર્યો તે સ્ફૂર્તિથી કરી શકે છે. આ એક એવું ગૂઢ રહસ્ય છે કે જેને કોઈએ ક્યારેય નકાર્યું નથી. વડીલો પણ આ જ વાતને સમર્થન આપતા હોય છે કે જો કોઈને ઊંઘ ઉડી જાય તો ભગવાનને યાદ કરીને ફરીથી સૂઈ જવાની કે પરોઢે અમૃતકાળમાં જાગી જવાની સલાહ આપતા હોય છે. આ જ કારણ છે કે સવારે વહેલા જાગવા માટે રાતે વહેલા સૂઈ જવું જરૂરી છે. પરંતુ આજની આધુનિક જીવનશૈલીમાં આ બધું શક્ય થઈ શકતું નથી અને દિવસ અતિ વ્યસ્ત રહેવાથી દિવસના અંતે થાક લાગે છે. તો મિત્રો, એ લોકો નસીબદાર માનવામાં આવે છે કે જે લોકોની ઊંઘ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલી જાય છે. જો તમે પણ તે પૈકી એક છો તો આપ સવારમાં બ્રહ્મ મુહૂર્ત અથવા તો અમૃત વેળામાં જરૂર ઉઠો અને તમને ઘણી સારી અનુભૂતિ થશે જે હર કોઈને નથી થતી હોતી. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ.